નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કન્યા રાશિના જુલાઈ 2024ના મહિનાના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ અનુસાર બનાવવામાં આવ્યો છે। જો તમારી લગ્ન કુંડળીમાં પ્રથમ ભાવમાં 6 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। કન્યા રાશિવાળાઓ, મહિનાની શરૂઆત આપના માટે ખૂબ જ શુભ અને ઉત્સાહજનક રહેવાની સંભાવના છે। ખાસ કરીને આર્થિક બાબતોમાં સારા પરિણામો મળતા જોવા મળશે। લાંબા સમયથી જે આર્થિક લાભની રાહ જોઈ રહ્યા હતા અથવા કોઈ અટકેલું કામ પૂર્ણ થવાની આશા રાખી રહ્યા હતા તેમાં હવે સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે છે। આપની કેટલીક મહત્વની ઈચ્છાઓ પણ ધીમે ધીમે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે। મહિનાની શરૂઆતમાં આપની અંદર નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થશે। આ સકારાત્મક ઉર્જાના કારણે આપ નવા કામો શરૂ કરવા માટે પ્રેરિત થશો અને જીવનમાં આગળ વધવાની નવી આશા અનુભવશો। પરિવાર અને નજીકના લોકો સાથે પણ આનંદમય સમય પસાર કરવાની તક મળશે, જેના કારણે માનસિક રીતે પણ આપ ખુશ અને સંતોષનો અનુભવ કરશો। જોકે મહિનાનો મધ્ય ભાગ થોડો સાવચેતી રાખવાનો જ રહેશે। આ સમય દરમિયાન ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે। કેટલાક એવા ખર્ચ સામે આવી શકે છે જેની આપને અગાઉથી કોઈ યોજના ન હોય। ઘર, પરિવાર, વાહન, સ્વાસ્થ્ય અથવા અન્ય જરૂરી બાબતોમાં પૈસા ખર્ચવા પડી શકે છે, જેના કારણે થોડો સમય માટે ચિંતા અનુભવાઈ શકે છે। પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે યોગ્ય આયોજન અને સમજદારીપૂર્વક ખર્ચ કરશો તો પરિસ્થિતિ સરળતાથી સંભાળી શકશો। આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ ટાળવો અને નાણાકીય નિર્ણયો ખૂબ જ વિચારપૂર્વક લેવા જરૂરી રહેશે। મહિનાના અંતિમ દિવસોમાં આપનો ઝુલાવ આધ્યાત્મિકતા તરફ વધી શકે છે। ધાર્મિક કાર્યોમાં રસ વધશે। મંદિર દર્શન, પૂજાપાઠ અથવા ધ્યાન જેવી પ્રવૃત્તિઓમાં મન લાગશે। આ આધ્યાત્મિક ઉર્જાના કારણે આપને આંતરિક શાંતિનો અનુભવ થશે। લાંબા સમયથી જે માનસિક તણાવ અને ગૂંચવણ ચાલી રહી હતી તેમાં પણ રાહત મળી શકે છે। ગ્રહોની સ્થિતિમાં થતા પરિવર્તનના કારણે ઘણા એવા માર્ગ ખુલશે જે અત્યાર સુધી બંધ લાગતા હતા। અધૂરા સપનાઓને પૂર્ણ કરવાની નવી તક મળશે અને જીવનમાં નવી દિશા પ્રાપ્ત કરવાની સંભાવના પણ મજબૂત બનશે। નોકરી કરતા લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે। પ્રમોશન મળવાની અથવા પગારમાં વધારો થવાની મજબૂત સંભાવનાઓ બની શકે છે। જો આપ લાંબા સમયથી પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા તો હવે તેનો લાભ મળી શકે છે। કાર્યસ્તર પર આપના કામની પ્રશંસા થશે અને વરિષ્ઠ અધિકારીઓ આપની કાર્યક્ષમતા, જવાબદારી અને સમર્પણની ખુશ રહેશે। નવી જવાબદારીઓ પણ મળી શકે છે જે ભવિષ્યમાં આપના કરિયરને વધુ મજબૂત બનાવશે। સહકર્મચારીઓ સાથેના સંબંધ પણ સારા રહેશે, જેના કારણે કાર્યનું વાતાવરણ અનુકૂળ રહેશે। જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે પણ આ મહિનો લાભદાયક રહેશે। નવા કરાર થવાની સંભાવના છે અને નવા ગ્રાહકો અથવા નવા બિઝનેસ પાર્ટનર સાથે જોડાવાનો મોકો મળી શકે છે। આ નવા કરારો ભવિષ્ય માટે નાણાકીય લાભનું કારણ બની શકે છે। જો આપ કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા ઈચ્છતા હોવ તો આ સમય અનુકૂળ રહેશે। યોગ્ય આયોજન, સમજદારી અને સતત મહેનતના કારણે વ્યવસાયમાં વિકાસના નવા દરવાજા ખુલશે। સ્પર્ધામાં પણ આપનું સ્થાન મજબૂત રહેશે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો સમગ્ર મહિનો ખૂબ જ મજબૂત રહેવાની સંભાવના છે। આવકમાં વધારો થવાથી નાણાકીય સ્થિરતા અનુભવશો। માત્ર કમાણી જ નહીં પરંતુ બચત કરવામાં પણ સફળતા મળશે। ઘણા લોકો લાંબા સમયથી જે નાણાકીય લક્ષ્યો નક્કી કર્યા હતા તે તરફ આગળ વધી શકશે। લાંબા ગાળાનું નાણાકીય રોકાણ પણ આ સમય દરમિયાન લાભદાયક સાબિત થઈ શકે છે। જો કોઈ યોગ્ય રોકાણની યોજના બનાવી રહ્યા હોવ તો યોગ્ય સલાહ લઈને નિર્ણય લેવો લાભદાયક રહેશે। આ સમય ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે સારો માનવામાં આવે છે। પ્રેમ જીવનની વાત કરીએ, આ મહિનો ખૂબ જ રોમેન્ટિક અને ખુશીઓથી ભરેલો રહેશે। પ્રેમ સંબંધમાં મધુરતા વધશે અને બંને વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે। જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તે દૂર થવાની શક્યતા છે। એકબીજા સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળશે, જેના કારણે સંબંધોમાં નવી તાજગી અનુભવાશે। જે લોકો નવા સંબંધની શરૂઆત કરવા માંગે છે તેમના માટે પણ સમય અનુકૂળ રહી શકે છે। પરિણીત લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે। દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ, પરસ્પર સમજણ વધશે। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને સાથે મળીને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાશે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધશે। ખાસ કરીને ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે। તેમની મદદથી કેટલાક મહત્વપૂર્ણ કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકશે। સંતાન સુખ મળવાની સંભાવનાઓ પણ બની રહી છે, જેના કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાઈ શકે છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રીતે સારો રહેશે। કોઈ મોટી તકલીફ જોવા મળતી નથી, પરંતુ શરીરમાં થાક, વધુ કામના કારણે કમજોરી અથવા ખાસ કરીને પગમાં દુખાવાનો અનુભવ થઈ શકે છે। તેથી આરામને પણ પૂરતું મહત્વ આપવું જરૂરી રહેશે। યોગ્ય આરામ, નિયમિત ઊંઘ અને હળવી કસરત દ્વારા આપ પોતાનું સ્વાસ્થ્ય વધુ સારું રાખી શકશો। માનસિક રીતે પણ આપ ખૂબ જ મજબૂત અનુભવશો। આત્મવિશ્વાસમાં વધારો થશે અને કોઈ પણ પડકારનો સામનો શાંતિપૂર્વક કરી શકશો।
આ મહિના દરમિયાન નવી આર્થિક તકો પણ આપના દરવાજા ખટખટાવી શકે છે. કેટલાક લોકો મોટા પ્રોજેક્ટ્સ અથવા નવી જવાબદારીઓ હાથમાં આવી શકે છે જે ભવિષ્યમાં સફળતા અને સમૃદ્ધિનું કારણ બનશે. જો આપ કોઈ નવી યોજના પર કામ શરૂ કરવા માંગતા હોય તો યોગ્ય તૈયારી સાથે આગળ વધશો તો સારા પરિણામો મળી શકે છે. મુસાફરીના આયોજનમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ આ વિલંબ અંતે આપના હિતમાં જ રહેશે. તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો અને યોગ્ય સમયની રાહ જોવી વધુ લાભદાયક રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. કન્યા રાશિના સ્વામી બુદ્ધ છે, તેથી આ સમગ્ર મહિના દરમિયાન ઓમ બુદ્ધાય નમઃ મંત્રનો નિયમિત જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્રના જાપથી બુદ્ધ ગ્રહની શુભતા વધે છે અને બુદ્ધિ, વાણી, વ્યવસાય તથા નિર્ણય લેવાની ક્ષમતામાં સકારાત્મક વધારો જોવા મળે છે. દરેક લોકો કોમેન્ટમાં ઓમ બુદ્ધાય નમઃ જરૂર લખજો. દાન તરીકે લીલા શાકભાજીનું દાન કરવું અથવા ગાયને લીલું ઘાસ ખવડાવવું પણ ખૂબ જ શુભ ફળ આપનારો માને છે. સાથે જ રોજ ડાયરી લખવાની અથવા પોતાના ખર્ચ અને આવકનો નિયમિત હિસાબ રાખવાની સારી આદત વિકસાવવી જોઈએ. આ નાની આદત ભવિષ્યમાં આર્થિક સ્થિરતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મહિને ખાસ કરીને વધુ પડતું વિચારવાની એટલે કે ઓવરથિંકિંગ કરવાની આદત છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત જરૂર કરતાં વધુ વિચાર કરવાથી સારા અવસર પણ હાથમાંથી નીકળી જાય છે. તેથી આત્મવિશ્વાસ રાખીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો પ્રયત્ન કરો. ગ્રહપાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો. તેમજ જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. ધન્યવાદ.